સુરત શહેર અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચામાં જોવા મળતું હોય છે. હત્યાના બનાવ જે પ્રકારે સામે આવતા હોય છે તે ખૂબ જ ચિંતાજનક છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે સુરત શહેરમાંથી આવે છે તે સુરત શહેરમાં આ દિવસોમાં અસામાજિક તત્વોએ ગુંડાઓએ માથું ઉચક્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વાત કરીએ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ છે, જેમાં એક 17 વર્ષીય સગીરની હત્યા કરી દેવામાં આવતા ફફડાટ ફેલાયો છે. ઘટનામાં વિગત એવી છે કે જે પ્રભુ નામનો નશેડી હતો તે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ કાપોદ્રા વિસ્તારમાં ઊભો હતો ત્યારે પરેશ વાઘેલા નામના જે રત્ન કલાકાર 17 વર્ષીય સગીર યુવાન જે 4 બહેનોનો એકનો એક ભાઈ હતો, તે પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ નશેડી પ્રભુ છે તે પરેશ વાઘેલાને અટકાવે છે અને મને પૈસા આપ, મને નશો કરવો છે તેમ કહીને પૈસા માંગે છે. જોકે પરેશ વાઘેલા પાસે 10 રૂપિયા જતાને તે કહે છે કે મારી પાસે પણ ઘરે જવા માટેના પૈસા છે, મારી પાસે અન્ય પૈસા નથી. બસ આ બાબતને લઈને વિવાદ થાય છે ને આ પ્રભુ નામનો જે નશેડી છે તે પોતાની પાસે રહેલી છરી છે તે છરી કાઢે છે ને એકાએક આ 17 વર્ષીય યુવાન જે સગીર હતો તેનું નામ છે પરેશ વાઘેલા, તેને ગળાના ભાગે તેમજ અન્ય જગ્યાએ ઝીંકીને તેની હત્યા નિપજાવી દે છે. આ ઘટના બન્યા બાદ પીડિત પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડે છે અને મોટી સંખ્યામાં પીડિત પરિવાર અને તેના સમાજના લોકો છે તે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ધસી આવે છે. આમાં પીડિત પરિવારનું એવું કહેવું છે કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને તેવી પરિસ્થિતિને લઈને પોલીસના ધાડે પણ ઉતારી દેવામાં આવે છે. ઘટના એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે મોટી સંખ્યામાં પીડિત પરિવારના લોકોને સમાજના લોકો ઉમટી પડે છે. તેના કારણે પોલીસને લોક મારવો પડે છે પોલીસ સ્ટેશનમાં અને 5 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બોલાવવાની ફરજ પડે છે. આ મામલામાં પ્રભુ નામનો જે આરોપી મુખ્ય હતો, જેણે નશાની હાલતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યું છે, તેની પોલીસે ધરપકડ પણ કરી છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે સુરતના ડીસીપી તે સાંભળી લો. कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में जो मर्डर की घटना बनी तो उसके कारण लोगों में जो आक्रोश है वो आक्रोश के कारण लोग यहाँ संवेदना प्रकट करने यहाँ पे रोड पे आए. लोगों को हमने समझाया कि हम अपना काम कर रहे हैं पुलिस, और हमने आरोपी को 15 मिनट के अंदर फर्स्ट आरोपी को अरेस्ट कर लिया था और पकड़ लिया था, और दूसरा आरोपी जिसने चाकू दिया उसको भी हमने आज पकड़ लिया है. और इसमें हमने एक एसआईटी की रचना की है और हम इसमें कोई भी कसर बिना वाटर टाइट करके हम इसमें केस चलाएंगे और स्पेशल पब्लिक प्रोसिक्यूटर के तहत हम इसमें फास्ट ट्रैक करके इसको आरोपी को कड़क से कड़क सजा दिलवाएंगे. समाज की मांग थी कि आरोपी को जल्द से जल्दी फांसी की सजा हो, पर हमने इनको समझाया कि हम केस को हम अच्छे से हैंडल कर रहे हैं और एक एसआईटी जो है उसको पूरा इन डेप्थ हम इन्वेस्टिगेशन करेंगे और इसमें आरोपी को हम छोड़ेंगे नहीं और उसको कड़क सजा दिलवाएंगे. अभी जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन में समझ में आ रहा है वो ये था कि जो आरोपी और विक्टिम है ये दोनों रास्ते में टकराए और ये आरोपी ने विक्टिम को चाकू मारा, जब क्योंकि उसने पैसे डिमांड किए और उसने मना कर दिया पैसे देने से, तो इसने इसको चाकू मारा और उसके फिर जो हॉस्पिटल लेके पीपी सवाड़ी में जब उसको गए तो उसकी डेथ हो गया. तो इसलिए हमने आरोपी को विदिन 15 मिनट्स में ही पकड़ लिया, क्योंकि हमारा डी स्टाफ जो है वो पेट्रोलिंग में था और वहाँ पे जब पता चला तो उसको तुरंत ही पकड़ लिया हमने. આપણે સાંભળ્યા સુરતના ડીસીપી આલોક વર્મા, તેમના મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. આ જે ઘટના બની તે ઘટના બન્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે કાપોદ્રા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે. પરંતુ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.